હવામાન વિભાગની આગાહી કરવાની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી। કુલ 7 દિવસની આગાહી છે, જેને લઈને વાત કરીએ તો 7 દિવસ ભારે વરસાદની આગાહી। 5 દિવસની વાત કરીએ તો ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા હોવાથી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે યેલો એલર્ટ જારી કર્યું છે। આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે જ દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેથી માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। વરસાદ માટે હાલમાં લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય છે। મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે, અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે। આજે વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। એસજી હાઈવે સહિતના ભાગોમાં પણ હળવો વરસાદ પડ્યો હતો। હાલમાં રાજ્યમાં સામાન્ય કરતા 13% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। इसके लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है। आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ खेड़ा, आनंद, पंचमहल, दाहोद, माहिसागर, बड़ोदरा, छोटाउदेपुर होते हुए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट इंक्लूडिंग दमन, दादरा नगर हवेली। आपका थंडर स्टॉर्म वार्निंग अगले 5 दिन के लिए दिया गया है, 28 अगस्त से लेकर 1 सितंबर तक। इसमें विंड स्पीड 30 से 40 किलोमीटर प्रति घंटे में रहेगा।